અને વોરરૂમની શરૂઆત પંજાબના લુધિયાણામાં કોર્ટની અંદર જે પરિસરમાં બ્લાસ્ટ થયો હતો એની અંદર હવે ખાલિસ્તાની કનેક્શન સામે આવ્યું છે। આ એવો બ્લાસ્ટ હતો જેના કારણે ગૃહ મંત્રાલય તરત જ એક્શનમાં આવ્યું હતું અને એના પછી જે પણ કેન્દ્રની એજન્સી છે સુરક્ષા એજન્સી એ સતર્ક થઈ હતી। પંજાબની અંદર છેલ્લા કેટલાય સમયથી ખાલિસ્તાની એક્ટિવિટીઝ જ્યારે સામે આવવાની વાતો સામે આવે છે ત્યારે આમાં પણ એ જ આશંકા હતી। આ વખતે પણ એ જ થયું છે, પણ આને લઈને સવાલો તર્ક વિતર્ક બધું જ અનેક થઈ રહ્યું છે। આખા કેસમાં શું અપડેટ આવી છે, આ ખાલિસ્તાની કનેક્શન કેવી રીતે બહાર આવ્યું છે, શું આખો મામલો છે, જાણીશું અમારા સંવાદદાતા અજય યાદવ પાસેથી। जी देवांशी, जब बेअदबी के नाम पे पंजाब में 2 हत्याएं की गई थी और उसके बाद लुधियाना के कोर्ट में ब्लास्ट हुआ था, तब सबके दिमाग में यही सवाल आ रहा था कि आखिर पंजाब में विधानसभा चुनाव से पहले ठीक एक के बाद एक इस तरह की घटनाएं आ रही है। क्या ये पंजाब को अस्थिर करने की साजिश है या इसके पीछे कौन लोग हैं? तमाम सारे ऐसे सवाल थे। हालांकि बेअदबी के बाद तुरंत गृह मंत्रालय की तरफ से एक अलर्ट जाहिर किया गया था जिसमें ये कहा गया था कि जितने भी भीड़ भाड़ वाले इलाके हैं और खास करके जितने भी मंदिर मस्जिद गुरुद्वारे हैं उसकी सिक्योरिटी बढ़ाने पे जोर दिया गया था और ये पंजाब सरकार को निर्देश भी दिया गया था। और उसी के बाद कह सकते हैं कि लापरवाही की वजह से लुधियाना में भी ब्लास्ट हुआ। लेकिन अब पंजाब की पुलिस की तरफ से एक खुलासा किया गया है जिसमें यह कहा गया है कि जो शख्स उस लुधियाना हमले में या बम विस्फोट में जो मारा गया था, दरअसल वही शख्स मेन गुनाहगार है। वो पंजाब पुलिस का बर्खास्त सिपाही है और खास करके जेल के सजा के दौरान वो न सिर्फ खालिस्तानी आतंकवादियों के संपर्क में था बल्कि जो ड्रग माफिया है उसके भी संपर्क में था। कुल मिलाकर इस पूरी घटना को न सिर्फ खालिस्तानी आतंकवाद, गैंगस्टर और बल्कि ड्रग माफिया के कॉकटेल के तौर पे देखा जा रहा है। आज पंजाब पुलिस की तरफ से दावा किया गया कि पंजाब में बैठे पाकिस्तानी पंजाब में बैठे जो खालिस्तानी टेररिस्ट हैं उनके संपर्क में गगनदीप नाम का ये बर्खास्त सिपाही था। हालांकि इसकी पहचान का दावा करते हुए पंजाब पुलिस की तरफ से कहा गया कि 24 घंटे के भीतर सिर्फ उसके चिथड़े जो कपड़े थे और खास करके जो उसके शरीर पे टैटू थे और जो फटा हुआ मोबाइल था, इसके आधार पे ये पहचान की गई है। और साथ ही साथ गगनदीप के भाई को उसके घर से डिटेन किया गया है और साथ ही साथ उसकी गर्लफ्रेंड को भी डिटेन किया गया है क्योंकि कुछ कॉल डिटेल जो है उसकी गर्लफ्रेंड के साथ मिलती हुई है। तो फिलहाल इस पूरे मामले की तफ्तीश की जा रही है, लेकिन ये अब साफ हो चुका है कि पाकिस्तान के पंजाब में बैठे हुए आतंकवादियों के साथ, खालिस्तानी आतंकवादियों के साथ गगनदीप के संपर्क थे। जी बिल्कुल। અને આપણો દેશ અત્યારે એવી દ્વિધામાં એવી પરિસ્થિતિમાં છે કે હજુ કાશ્મીરમાંથી ઊભા થયેલા આતંકવાદને આપણે રોકી નથી શક્યા અને પંજાબમાં જો ફરી ખાલિસ્તાનીઓની અને ખાલિસ્તાન પ્રેમની જો એન્ટ્રી થઈ રહી છે, માત્ર ને માત્ર ધાર્મિક ઉન્માદના નામે જો ખુલ્લેઆમ આ બધું થઈ રહ્યું છે, તો આપણા દેશના દરેક સરહદી રાજ્યો અત્યારે ખતરામાં છે। પંજાબની સરહદ સીધી પાકિસ્તાનને સ્પર્શે છે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહેલા ખાલિસ્તાનીઓ જો આટલા બધા સક્રિય થઈ રહ્યા છે અને આખા પંજાબમાં જો આની આટલી વધારે અસર દેખાઈ રહી છે અને ખાસ તો ગગનદીપ જેવાની વાત કરી કે જે પંજાબનો યુવાન જે પોલીસમાં હતો અને પછી ખાલિસ્તાનીઓ સાથે સંપર્કમાં પછી બ્લાસ્ટ જેવું કૃત્ય કરી શકે છે, તો દેશ માટે ખતરો ખૂબ મોટો છે। આપણા દેશ પર બીજો એક ખતરો પણ મંડરાઈ રહ્યો છે અને એ છે ઓમિક્રોનનો ખતરો। આ નવો વેરિયન્ટ આતંકવાદથી કોઈ જ ઓછું અત્યારે દેશને નુકસાન નથી કરી રહ્યો અને એટલા જ માટે આખા દેશમાં એના કેસ સતત વધી રહ્યા છે, કોરોના સંક્રમણ વધી રહ્યું છે, ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ પણ વધી રહ્યું છે। આખા દેશમાં શું સ્થિતિ છે અત્યારે ઓમિક્રોનને લઈને, જાણીશું અંકિત પાસે। દેવાંશી, સમગ્ર વિશ્વની જો વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં 400 દેશો કરતાં પણ વધુ દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે ફેલાયો છે અને ખાસ ભારતની જો વાત કરીએ તો ભારતમાં પણ તેના જે કેસો છે તે સતત વધી રહ્યા છે। 1-2 કેસો બાદ જે સતત વધારો જે ઓમિક્રોન વેરિયન્ટનો થઈ રહ્યો છે તેમાં અત્યારે જે દેશની વાત કરીએ તો 17 રાજ્યોમાં ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે દેશમાં ફેલાયો છે અને 415 કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને તેમાં સતત વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે। આપણે જોઈએ છીએ કે જે રીતે કોરોનાના કેસો જેમ રાત્રે સામે આવે છે, સાંજે સામે આવતા હોય છે, તેમાં ઓમિક્રોનના કેસો પણ જાહેર થતા હોય છે અને તેમાં ખાસ જો અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો સૌથી વધારે ઓમિક્રોનના જે વેરિયન્ટના જે કેસો છે તે મહારાષ્ટ્રમાં નોંધાયા છે। 108 ઓમિક્રોન કેસ ઓમિક્રોનના કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે। દિલ્હીની વાત કરીએ તો 79, ગુજરાતમાં 43 અને જેમાં 4નો વધારો થતા 47 જેટલા કેસો ઓમિક્રોનના નોંધાયા। જ્યારે તેલંગાણાની વાત કરીએ તો 38, કેરળમાં 37 અને તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાઈ ચૂક્યા છે। ઓમિક્રોન વેરિયન્ટ જે છે તે અલગ અલગ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને ખાસ ભારતમાં તેનાથી ત્રીજી લહેર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને તેના કારણે કેન્દ્ર સરકારથી લઈને તમામ રાજ્ય સરકારો પણ વધુ સતર્ક જોવા મળી રહી છે। બિલકુલ।
બિલકુલ, અને એટલે મહારાષ્ટ્ર, દિલ્હી પછી ગુજરાતનો વારો છે. ત્યાં પણ ઓમિક્રોનના કેસ આપણે ત્યાં ખૂબ વધારે જોવા મળી રહ્યા છે. પણ આખા દેશમાં આ સંક્રમણ ફેલાયેલું છે, અને આખા દેશમાં જ્યારે આ સંક્રમણ ખૂબ વધારે ફેલાઈ જાય ત્યારે ચિંતાની વાત સૌથી વધારે એ છે કે હવે આવનારા સમયમાં 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, અને આ ચૂંટણીના લીધે આ સંક્રમણ ખૂબ ઝડપથી અને ખૂબ વધારે લોકોમાં ફેલાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. અને એવા રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે જેમાં ઉત્તર પ્રદેશ જેવું રાજ્ય છે કે આ દેશનું સૌથી વિશાળ રાજ્ય છે જ્યાં, અને ત્યાં ચૂંટણી, એનો મતલબ એ છે કે તેની રેલીમાં લાખોની ભીડ હોવાની, હજારોની નહીં, ત્યાં લાખોની જ ભીડ જોવા મળે છે. ને એટલા જ માટે જ્યાં પ્રધાનમંત્રીથી લઈ યુપીના મુખ્યમંત્રી એક બાજુ મેદાનમાં ઉતરતા હોય, બીજી બાજુ વિપક્ષોની પણ એટલી જ મોટી, એટલી જ વિશાળ રેલીઓ થતી હોય, ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે. પણ આ ચિંતા રાજનેતાઓને થાય કે ન થાય, ઇલેક્શન કમિશનને જ્યારે કોર્ટ તરફથી નિર્દેશ મળ્યા છે, સૂચન કરવામાં આવ્યું છે, ત્યારે ઇલેક્શન કમિશનની હવે બેઠક થવા જઈ રહી છે. દિલ્હીમાં થવા જઈ રહેલી આ બેઠકમાંથી શું સામે આવ્યું છે, ઇલેક્શન કમિશન આ કોની સાથે બેઠક ક્યારે કરવાના છે, એમાંથી શું નિષ્કર્ષ બહાર આવી શકે છે, આ બેઠક પાછળના શું ઉદ્દેશ્ય છે, જાણીશું અજય પાસેથી. जी देवांशी, ये बैठक इस आलोक में की जा रही है कि एक तरफ जहां देश के सभी राज्यों में कोरोना और खास करके ओमिक्रॉन को लेकर के तमाम सारी गाइडलाइन को इम्प्लीमेंट किया जा रहा है, और केंद्र सरकार की तरफ से भी गाइडलाइन जारी की गई है जिसमें जो पब्लिक गैदरिंग है उसको रोकने की बात की जा रही है, और साथ ही साथ ये भी कहा जा रहा है कि 200 से ज़्यादा कहीं पे पब्लिक गैदरिंग न हो. इसी पे सवाल ये उठ रहा है कि जब आम पब्लिक के लिए इतने सारे रिस्ट्रिक्शन हैं, तो जो उत्तर प्रदेश या खास करके 5 राज्यों में जो विधानसभा चुनाव चल रहे हैं वहां पर हजारों और लाखों की जो भीड़ जुट रही है, क्या वो कोरोना या जो कोरोना का नया संक्रमण है उसको रोकने में कारगर होगी. और इसी आलोक में 27 तारीख को यानी एक दिन बाद जो केंद्रीय स्वास्थ्य सचिव हैं उनके साथ मुख्य चुनाव आयुक्त की बैठक होने वाली है, और इसी आलोक में इस बैठक को देखा जा रहा है. लेकिन उसके बाद 28 तारीख से मुख्य चुनाव आयुक्त उत्तर प्रदेश के 3 दिनों के दौरे पे जाएंगे. वो 10 सदस्यीय डेलीगेशन होगा जो न सिर्फ अलग अलग पार्टियों से, जो राजनीतिक पार्टियां हैं उनसे मुलाकात करेगा, बल्कि जो चुनाव की तैयारी है उसकी समीक्षा भी करेगा. और साथ ही साथ इसमें यह भी ध्यान देने की जरूरत है कि इलाहाबाद हाईकोर्ट की तरफ से प्रधानमंत्री नरेंद्र मोदी से अपील की गई थी जिसमें कहा गया था कि फिलहाल जो कोरोना संक्रमण है उसको देखते हुए इन रैलियों को या खास करके चुनाव को टाल देना चाहिए. तो ये सब तमाम सारे मंथन के विषय होंगे, लेकिन इसके बाद समीक्षा बैठक की जाएगी, और समीक्षा बैठक के बाद 30 तारीख को इलेक्शन कमीशन की तरफ से एक प्रेस कॉन्फ्रेंस की जाएगी, और खास करके जो 5 राज्यों में विधानसभा चुनाव है और उसमें उत्तर प्रदेश के चुनाव को लेकर के इलेक्शन कमीशन की क्या राय है उसका जाहिरात किया जाएगा. जी બિલકુલ, ઉત્તર પ્રદેશ દેશનો મિજાજ નક્કી કરતું હોય છે. દેશમાં આગળના સમયમાં શું થવાનું છે, રાજનીતિ કઈ દિશામાં જવાની છે, બધું જ યુપીથી નક્કી થતું હોય છે. પણ હવે ઇલેક્શન કમિશન યુપીમાં કોરોનાનો મિજાજ પારખવા માટે જવાના છે. પણ ગુજરાતમાં કોરોના અને ખાસ તો ઓમિક્રોનનો જે મિજાજ છે એને સમજવાની કોશિશ કરીએ તો કેસ સતત વધી રહ્યા છે, અને ખાસ તો ઓમિક્રોન વેરિયન્ટથી, કારણ કે જેમ જેમ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે એવા લોકોના જ મોકલાય છે કે જે બહારના દેશોમાંથી આવ્યા હોય, હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવ્યા હોય, અને એ કોરોના પોઝિટિવ થાય તો એમના સેમ્પલને મોકલવામાં આવે છે. પણ જીનોમ સિક્વન્સિંગના જેમ જેમ રિપોર્ટ આવે છે એમ ખબર પડે છે કે ઓમિક્રોન વેરિયન્ટ આપણા ગુજરાત માટે ચિંતા વધારી રહ્યો છે. અત્યારે શું સ્થિતિ છે, અને કોરોનાના કેસની સાથે સાથે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ કેમ વધારો કરવો પડ્યો, કયા કયા શહેરોમાં આ સ્થિતિ ઊભી થઈ છે, જાણીશું સંવાદદાતા નિર્મલ પાસેથી. જે રીતે ઓમિક્રોનના કેસ જેટ ગતિએ વધી રહ્યા છે, અત્યાર સુધી ઓમિક્રોનના 43 જેટલા કેસ ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યા છે. ગતરોજ પણ 13 ઓમિક્રોનના કેસ આવ્યા હતા. આમ ઓમિક્રોનના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વડોદરામાં અત્યાર સુધી સતત 17 જેટલા ઓમિક્રોન કેસ જોવા મળ્યા છે. ગાંધીનગરમાં પણ ગતરોજ 2 વિદ્યાર્થીના શંકાસ્પદ કોરોના ઓમિક્રોન કેસ આવ્યા છે, એટલે તેમના પણ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. પરંતુ આ બધા વચ્ચે કોરોના ગાઈડલાઇનનો સતત ભંગ થતો જોવા મળી રહ્યો છે. તેવા સંજોગોમાં સરકારે ભલે નાઇટ કર્ફ્યુની અવધિમાં તો વધારો કર્યો છે, પરંતુ હવે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જે સ્થિતિ છે તેમાં પણ વધારો કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો ચાંદખેડા હોય કે પછી ચાંદલોડિયા હોય કે ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં પણ બફર ઝોન અને રેડ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. એટલે આમ સરકાર સતત પ્રયત્નશીલ છે, પરંતુ ઓમિક્રોનના કેસ જે રીતે અત્યારે સતત વધી રહ્યા છે તેવા સંજોગોમાં ચિંતા અને દહેશતમાં પણ
વધારો થતો જોવા મળી રહ્યો છે. બિલકુલ, પરંતુ આ ચિંતા અને દહેશતમાં કોની વધારો થઈ રહ્યો છે? કારણ કે સામાન્ય લોકો કે આપણે જ્યારે એસટી બસ સ્ટેન્ડ પર જઈએ કે માર્કેટમાં જઈએ ત્યારે ત્યાં એટલી બેદરકારી જોવા મળતી હોય છે જેને જોઈને લાગે કે લોકોને ના ચિંતા છે ને એમનામાં ડર છે. ડર તો કોઈ પણ વાતનો ન જ હોવો જોઈએ, કોઈ પણ બીમારી હોય ત્યારે, પણ જે એક સામાન્ય માનવ સ્વભાવ છે કે આપણને એની ચિંતા થાય ને એના કારણે આપણે સતર્ક રહીએ, તો એ સતર્કતા પણ અત્યારે ખોવાયેલી જોવા મળે છે. અને એ બહુ સ્વાભાવિક છે, કારણ કે લોકો ભૂલી ગયા છે કોરોના વિશે. આટલા સમયથી શાંતિ હતી એટલે લોકો અત્યારે પણ એવું જ માની રહ્યા છે કે કોરોના આવશે તો પણ આપણું કંઈ ઉખાડી નથી લેવાનું. ને એટલા જ માટે આખા રાજ્યમાં ક્યાં શું સ્થિતિ જોવા મળી કોરોનાને લઈને લોકોમાં, ક્યાંક સાવધાની તો ક્યાંક બેદરકારી જોવા મળી, કેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જાણીશું હિરેન પાસેથી. એક શબ્દ છે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, અને એ પ્રોપર રીતે અત્યારે તેનું પાલન નથી થતું. ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, માસ્ક હોય, અથવા તો જે આપણે જે વાતો અલગ અલગ કરતા હોય છે કે નિયમોનું પાલન કરવું જોઈએ, એ નથી થતું. ને એના કારણે આ કોરોનાના કેસો છે તે સતત વધી રહ્યા છે. અત્યારે હાલની સ્થિતિ છે, એક વખતે 20થી 25 કેસો આવતા હતા અને તેની જગ્યાએ અત્યારે હાલ 100થી ઉપર કેસો પહોંચી રહ્યા છે. એ પરિસ્થિતિમાં અલગ અલગ સરકારી જગ્યાઓ હોય, સરકારી કાર્યક્રમો હોય, ખાસ એસટી બસ સ્ટેન્ડ વગેરેના દ્રશ્યો છે, માર્કેટના દ્રશ્યો છે, એની અંદર લોકો ભીડભાડ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને તમામ પરિસ્થિતિ છે તે ભૂલી રહ્યા છે. અને એટલે કદાચ ગુજરાતની અંદર કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યા છે. સરકારે ઉદાહરણ પૂરા પાડવા જોઈએ કે જાહેર કાર્યક્રમો ન કરવા જોઈએ જેથી કરીને કોવિડ ન ફેલાય, પરંતુ સામે સરકાર પણ અલગ અલગ જાહેર કાર્યક્રમો અને લોકોને ભેગા કરી રહી છે. અને એટલે કદાચ લોકો પણ પોતાના કાર્યક્રમોમાં સરકારને જોઈ અને નિયમો નેવે મૂકી રહ્યા છે. બિલકુલ, કારણ કે આપણે જ્યારે સરકારને પૂછીએ ત્યારે નેતાઓ કહેતા હોય છે કે લોકો બેદરકાર બન્યા છે, પ્રસંગોમાં આવું થઈ રહ્યું છે. લોકોને પૂછીએ તો કહે છે રેલીમાં આવું થઈ રહ્યું છે. બંને એકબીજાના ઉદાહરણ આપ્યા કરશે, પરંતુ કોરોના તો ક્યાં પૂછીને આવે છે. હા, સામાન્ય લોકોને તકલીફ એ થાય કે એમને હોસ્પિટલમાં બેડ નથી મળતો, એમને ઓક્સિજન નથી મળતો, અને એટલે એમની સ્થિતિ વધારે ગંભીર થતી હોય છે. એટલે લોકોએ પોતાની સમજદારીથી જાતે વિચારવું રહ્યું. સૌથી વધારે પ્રભાવિત કોરોનાની પહેલી લહેરમાં, બીજી લહેરમાં ને આખા સમગ્ર સમયમાં મહારાષ્ટ્ર રહ્યું હતું. હવે ઓમિક્રોનના કેસ પણ ત્યાં જ સૌથી વધારે દેખાઈ રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનની શું સ્થિતિ છે, જાણીશું જિજ્ઞાસા પાસેથી. બિલકુલ, કોરોના અને ઓમિક્રોન બંનેના સંક્રમણમાં અત્યારે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની જ્યાં સુધી સવાલ છે, હવે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થતા નજર આવી રહ્યા છે. અહેમદનગરમાં 19 વિદ્યાર્થીઓ એક સાથે એક જ શાળામાં કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાયની વાત કરીએ તો મુંબઈમાં દાદરમાં એક લેબની અંદર 12 જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા છે. જો કે બીએમસીએ અત્યારે આ લેબને સીલ કરી દીધી છે. વાત વલસાડની પણ આપણે કરી લઈએ. વલસાડમાં છેલ્લા 5 જ દિવસની અંદર 22 કેસ નોંધાયા છે અને એક દર્દીનું મોત પણ થયું છે. અને 3 શાળાઓમાં અલગ અલગ પારડી, વાપી અને વલસાડની અલગ અલગ 3 શાળામાં 3 વિદ્યાર્થીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. અને જ્યારે બાળકો સંક્રમિત થાય એટલે વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને શિક્ષણ વિભાગે પણ તકેદારીના ભાગરૂપે શાળાઓને નોટિસ ફટકારી છે. બિલકુલ, એટલે શાળાઓને એક બાજુ નોટિસ ફટકારવામાં આવી રહી છે, એક બાજુ વિદ્યાર્થીઓમાં, બાળકોમાં સંક્રમણ વધી રહ્યું છે, અને બીજી બાજુ જે કોલેજીસમાં સ્થિતિ સામે આવી રહી છે, રેગિંગની સામે રેગિંગ ગુનો બને છે, એની સામે કાયદાનું પ્રાવધાન છે. ટેબલ નંબર 21થી આપણને દર્શાવવામાં આવ્યું હતું કે આ ક્યારેય ન સ્વીકારી લેવાય એ પ્રકારનો ગુનો બને છે. કારણ કે જે બાળકો કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યા છે, હજુ કોલેજથી કે કોઈ વાતાવરણથી એ પરિચિત નથી હોતા, અને એવા સમયમાં એમના જ સિનિયર્સ દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા જો એમની સાથે ગેરવર્તણૂક થાય છે તો એ એમના માનસ પર પણ ખોટી અસર કરતા હોય છે. અને એટલા જ માટે આજના સમયમાં તો એનાથી બહુ જ સાચવવું જરૂરી છે. પણ છતાંય ગમે તેટલા કાયદા કાનૂન કેમ ન બને, મોટાભાગે બધું જ કાગળ પર રહી જતું હોય છે. જામનગરની એક મેડિકલ કોલેજમાં, ફિઝિયોથેરાપીની કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી છે. શું આખી ઘટના હતી, કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ, જાણીશું મયુર પાસેથી. બિલકુલ દેવાંશી, જામનગરની ફિઝિયોથેરાપી કોલેજની અંદર ગત 23 તારીખના રોજ આ રેગિંગની ઘટના સામે આવી હતી. કુલ 28 જેટલા વિદ્યાર્થીઓ છે જે જુનિયર છાત્ર છે તેમનું રેગિંગ કરવામાં આવ્યું હતું. તેમની પાસે ન છાજે તેવું વર્તન કરવામાં આવ્યું હતું. આ આખી ઘટના જ્યારે સામે આવી ત્યારે એન્ટી રેગિંગ કમિટી છે તેમણે તાબડતોબ તપાસ કરી હતી. 40 જેટલા વિદ્યાર્થીઓ છે તેમના ટેલિફોનિક અને રૂબરૂ નિવેદનો નોંધ્યા હતા. ત્યારબાદ 15 જેટલા વિદ્યાર્થીઓ જે સિનિયર વિદ્યાર્થીઓ છે તેમના નામ સામે આવ્યા હતા. આ પૈકીના 6 વિદ્યાર્થીઓની સામે આખરી
આકરી કાર્યવાહી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી તેમને હોસ્ટેલમાંથી દૂર કરી દેવાયા છે. સાથે આજીવન તેમના ઉપર હોસ્ટેલની અંદર પ્રવેશનો પ્રતિબંધ મૂકી દેવાયો છે. બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમની સામે પણ કડક કાર્યવાહીની તૈયારી કરાઈ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખી ઘટનાને લઈને કોલેજના જે પ્રિન્સિપાલ છે તે અજાણ છે. જ્યારે મીડિયાએ તેમને પૂછ્યું કે રેગિંગની ઘટના ઘટી છે, એન્ટી રેગિંગ કમિટી તપાસ કરી રહી છે, શું તમારું કહેવાનું છે, ત્યારે તો એવો બેબાકડા બની ગયા હતા અને કહી રહ્યા હતા કે આવું કંઈ થયું નથી, થશે તો તપાસ થશે, તપાસ થશે તો પછી રિપોર્ટ આવશે ને પછી અમે કાર્યવાહી કરશું. બીજી તરફ કમિટીએ તપાસ કરી નાખી, 15 વિદ્યાર્થીઓને શોધી નાખ્યા. ત્યાં સુધી જાણે કુંભકર્ણની ઊંઘમાં આખું તંત્ર હોય, પ્રિન્સિપાલ હોય તેવું લાગી રહ્યું હતું. બિલકુલ, કારણ કે પ્રિન્સિપાલ, કોલેજના પ્રોફેસર જો આ બધાનો ડર હોત તો કદાચ કોઈ વિદ્યાર્થીની તાકાત હતી જ નહીં કે આ પ્રકારનું વર્તન કરે. પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં તો ગુજરાત સરકાર પણ કેટલાય સમયથી ઊંઘેલી દેખાઈ રહી છે, કારણ કે અસિત વોરાના રાજીનામાની સતત માંગ ચાલી રહી છે. હેડ ક્લાર્ક પેપર લીક મામલે અનેક ધરપકડો પણ થઈ રહી છે, અટકાયત પણ થઈ રહી છે, નવા આરોપીઓ શોધાઈ રહ્યા છે, કોના સુધી પેપર પહોંચ્યું એ લિંક પણ શોધાઈ રહી છે. પણ કોની બેજવાબદારીથી આ પેપર બહાર નીકળ્યું એ કોઈ નથી શોધી શકતું. એ સવાલ ત્યાંનો ત્યાં છે. આ એવો સવાલ છે જેનો જવાબ હજારો ઉમેદવારોની પાસે છે. આ એવો સવાલ છે જેનો જવાબ લાખો પરિવારોની પાસે છે, પરંતુ સરકારની પાસે આનો જવાબ નથી. હેડ ક્લાર્ક પેપર લીક મામલે હવે વધારે અટકાયત પણ કરવામાં આવી છે, કેટલાય લોકોની ધરપકડ કરાઈ છે, અન્ય આરોપીઓને શોધી લેવામાં આવ્યા છે. કોણ છે આરોપીઓ અને સાથે અસિત વોરાને લઈને શું સમાચાર છે, જાણીશું જિગ્નેશ પાસેથી. દેવાંશી, વાત કરવામાં આવે તો જે પ્રમાણે પેપર લીક કાંડ સામે આવ્યું ત્યારબાદ સંખ્યાબંધ આરોપીઓની ધરપકડ થઈ. અત્યારે આરોપીની ધરપકડની સંખ્યા 23થી વધુ થઈ ચૂકી છે. તેમાં આજે વધુ 3 આરોપી ઝડપાયા, જેમાં રવિ પટેલ, વિપુલ પટેલ અને અંકિત નામના એક યુવકની ધરપકડ થઈ છે, જે ત્રણેય છાદરડા, ઊંછા અને રામપુરાના વતની છે. અને આ ત્રણેય પેપર ખરીદ્યા હતા, એટલે કે તે લોકોને પહેલેથી માહિતી હતી કે પેપર ફૂટવાનું છે અને તેઓ લાખો રૂપિયા આપી અને તે પેપર ખરીદી અને એક્ઝામ આપવાના હતા. માટે પોલીસે તેમની ધરપકડ કરી છે. પરંતુ મામલો માત્ર ઉમેદવારોના પેપર ખરીદવાથી નથી અટકી જતો, પરંતુ જેની જવાબદારી આવે છે, જેના વડપણ હેઠળ આખી પરીક્ષા લેવાતી હોય છે, તેવા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાને લઈને પણ ક્યારની માંગો ઉઠી રહી છે. હજારો વિદ્યાર્થીઓ કે જેઓએ 186 બેઠકો માટે જ્યાં 88,000 લોકો પરીક્ષા આપતા હોય અને લાખો લોકો ફોર્મ ભરતા હોય, તમામ લાખો લોકોની અત્યારે માત્ર એક જ માંગ છે કે જેમના નેતૃત્વ હેઠળ આ પરીક્ષા લેવાય છે અને જ્યાં અવારનવાર પેપર લીક થાય છે અને તે માત્ર એક વ્યક્તિના કારણે આખું ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે બદનામ થતું હોય ત્યારે તેના વિરુદ્ધમાં કડક પગલાં લેવા જોઈએ, તેનું રાજીનામું લેવાવું જોઈએ. પરંતુ સરકાર અસિત વોરાના વિરુદ્ધમાં અથવા તો તેના વિપક્ષમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી કે હા તેમની બેદરકારી છે અથવા તો તેમના હાથ નીચે જે પરીક્ષા લેનાર હતી તેમાં તેમની બેદરકારી છે અને માટે જ આ પેપર સામે આવ્યું છે. એટલે કહી શકાય કે સરકાર અજાણ છે અથવા તો જાણી જોઈને આ વસ્તુ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. બિલકુલ, રાજ્ય સરકારના પ્રવક્તા છે જીતુ વાઘાણી, એ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. આગળો પેપરો વહીવટીતંત્રમાં મહિનાઓ સુધી, વર્ષો સુધી ચાલતા હોય છે, ત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ એ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા શરૂ કરવામાં પહેલા આવ્યો, એની પણ મેં જાહેરાત કરી હતી. આજે સર્વગ્રાહી રીતે તાલુકો, જિલ્લો, રાજ્ય, સચિવાલય અને વિભાગો એમની પણ ટ્રેનિંગો અધિકારીઓની થઈ છે. હજી પણ વધારે ટ્રેનિંગો સાથે 15 દિવસનું કામ, મહિનાનું કામ, ડિજિટલ સાયન હોય તો એને પણ રક્ષિત કરવાનું કામ એ થતું હોય, એના બદલે અડધી કલાકમાં આખી ફાઇલ ચાલી જાય એ પ્રકારની વ્યવસ્થાઓ પેપરલેસ સરકાર, ઈ સરકાર, એમને પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે એપ્લિકેશનનું લોકાર્પણ કરીને બધા જ વહીવટી સુધારણાઓ, સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી તાલીમ પ્રભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્ર, બધા જ વિભાગોને સંકલિત કરીને આગામી દિવસોમાં સામાન્ય જનતાને ઓછામાં ઓછી અને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે એમના માટે ઈ સરકાર, પેપરલેસ સરકાર, એ ગુજરાત ગવર્મેન્ટ માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચેની ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ આજે એમ કહી શકાય કે એક નવી જ બાબત, નવો જ વિષય સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય પહેલ કરી રહ્યું છે અટલજીના જન્મદિવસે, ત્યારે ખુશીની વાત છે. અનેક આવી બાબતો, સુવિધાઓ એ આદરણીય મુખ્યમંત્રી છે પોતાની વાતમાં પણ કરી છે અને આગામી દિવસોમાં પણ લોકોને પોતાની સરકાર લાગે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને જ્યારથી લોકોએ ચૂંટી છે ત્યારથી આ પ્રક્રિયા એ વધારેમાં વધારે સરળ બને, ઝડપી બને એ દિશામાં મુખ્યમંત્રીશ્રીઓ કામ કરતા રહ્યા છે. અને આજે ભૂપેન્દ્ર
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. સુશાસન પર્વની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારની પ્રક્રિયા સરળ બને એની વાત થઈ રહી છે, પણ એ બધાની વચ્ચે રાજનીતિનો વિવાદ સામે આવ્યો છે સુરતની કોલેજમાંથી. અને આ કોલેજમાંથી એક પ્રોફેસર જે એબીવીપીનો ખેસ પહેરીને ભણાવતા હોવાની ફરિયાદ થઈ. એનએસયુઆઈએ ફરિયાદ કરી અને પછી વિવાદ શરૂ થયો. શું છે આખો મામલો, જાણીશું આઝમ પાસેથી. સુરતના પીપલોદ ડુમસ રોડ પર આવેલી શાસકમાં કોલેજનો આખો વિવાદ બનીને સામે આવ્યો છે. માજી ભૂતપૂર્વ આપણે ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને હાલમાં બીએના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા જે ચિંતન મોદી પ્રોફેસર છે તેમને ચાલુ વર્ગખંડના અંદર ગળાની અંદર એબીવીપીનો ખેસ પહેરેલો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને ત્યારબાદ એનએસયુઆઈ આ પ્રકરણમાં કૂદી પડી હતી. સૂત્રોચ્ચાર કોલેજમાં થયા હતા અને ત્યારબાદ જે ટ્રસ્ટી છે તેને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને એનએસયુઆઈ એવી ચીમકી ઉચ્ચારી છે કે પ્રોફેસર ચિંતન મોદી સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, યા તો એમને સસ્પેન્ડ કરવા જોઈએ, યા તો એમને નોકરી પરથી કાઢી મૂકવા જોઈએ. તો બીજી તરફ એબીવીપી પણ છે તે પ્રોફેસર ચિંતન મોદીના બચાવમાં આવ્યું છે અને એવું જણાવ્યું છે કે એમને જે ખેસ પહેરેલો હતો એબીવીપીનો ચાલુ વર્ગખંડના અંદર, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ક્લાસના ઉપર એક પ્રવચન ચાલી રહ્યું હતું, તેને લઈને આ ખેસ પહેરવામાં આવ્યો હતો. એમાં કોઈ વિવાદ નહીં હતું. અને એનએસયુઆઈ જોવા જાય તો ખરેખર કોલેજ પ્રમાઇસીસની અંદર જ્ઞાતિવાદ સામે લાવી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે એક ખેસ એક પ્રોફેસર અને એનએસયુઆઈ અને એબીવીપી સામે થઈ ગયા છે. જી, ગમે ત્યારે કોઈ પણ વિષય પર વિવાદ ચાલતો રહેતો હોય છે, પરંતુ અમુક પ્રશ્નો એવા હોય છે જેને લઈને વિવાદ સવાલ બધું જ થવું જોઈએ, પણ ત્યારે કોઈ જ સવાલ નથી કરતું. અને એ વાત હોય છે રાજ્યની કથળેલી શિક્ષણ વ્યવસ્થા અને ખાસ તો સરકારી શાળાના ઓરડાનું સ્તર. ઓરડાની ઘટને લઈને વિવાદ થયો. શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું. એના પછી હાઈકોર્ટે ટકોર કરી કે આ અશોભનીય અને અસંવેદનશીલ નિવેદન છે જે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું છે. એના પછી હવે રાજ્ય સરકાર થોડા અલર્ટ મોડમાં આવી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ઓરડાની ઘટ મામલે હવે જે તે સંબંધિત શિક્ષણ અધિકારી છે એમને પૂછવામાં આવ્યું છે. આખા મામલે શું અપડેટ છે, જાણીશું નિકુલ પાસેથી. જી બિલકુલથી જે રીતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા જે છે તે જે નિવેદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જે છે તે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટની ટકોર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને તમામ શિક્ષણ અધિકારીઓ છે તેમને જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જે છે તે નિર્માણ કામગીરી અને વ્યવસ્થા સહિતની માહિતી જે છે તે માંગી લેવામાં આવી છે. સાથે જે ઓરડાની કામગીરી ચાલી રહી છે તે કયા પ્રકારે ચાલી રહી છે, તેની કયા પ્રકારની જે વ્યવસ્થાઓ છે તેને લઈને પણ જે છે તે માહિતી જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા માંગવામાં આવી છે. મહત્વની વાત છે કે જરૂર પડે તો જે બાળકોને જે છે તે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ આપવામાં આવે તે પ્રકારની જે સૂચનાઓ છે તે પણ આપવામાં આવી છે. સાથે જ આ સમગ્ર વ્યવસ્થાની જવાબદારી જે મુખ્ય શિક્ષકને જે છે તે સોંપવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે રીતે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ જે હાઈકોર્ટની અંદર જે છે તે ટકોર થઈ હતી અને ત્યારબાદ જે છે તે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો હતો, ત્યારબાદ આ તમામ પરિપત્રો જે છે તે રાજ્યના તમામ જે શિક્ષણ અધિકારીઓ છે તેમને જે છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુખ્ય શિક્ષકને મહત્વની જે જવાબદારી છે તે અત્યારે સોંપવામાં આવી છે. બિલકુલ, આ જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્ય શિક્ષક હવે ઓરડાની ઘટ વિશે શિક્ષણ અધિકારીને જણાવશે અને એના પછી ઓરડા ક્યારે બને છે તો સવાલ રહેશે કે ઓરડા બને છે કે પછી હવે આવનારા સમયમાં પેલી જે નવી શાળાઓ બનવાની છે તો એના માટે છોડી દેવામાં આવે છે. આ બધા સવાલો રહેવાના છે. પણ એ બધાની વચ્ચે જમ્મુ કાશ્મીરથી અપડેટ આવી રહી છે કે ત્યાં જે આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી હતી એમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આખો મામલો શું છે જાણીશું પ્રતિક પાસે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 36 કલાકથી સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલી રહી છે અને તેમાં છેલ્લા 36 કલાકની જો વાત કરવામાં તો 5 આતંકીઓને ઠાર કરવામાં અને છેલ્લા 2 કલાકની જો વાત કરવામાં તો 2 આતંકીઓને ઠાર કરવાની સફળતા મળી છે. મહત્વનું છે કે આ જે અથડામણ ચાલી રહી હતી છેલ્લા 36 કલાકથી ચાલી રહી હતી, જેમાં કોઈ પણ સેનાના જવાન શહીદ થયા નથી, તે સૌથી મહત્વની વાત છે. અને સૌથી મહત્વની વાત એ છે કે 5 જે આતંકીઓ છે તેમને ઠાર કરવામાં આવ્યા છે, જે સેનાની સૌથી મોટી ઉપલબ્ધિ કહી શકાય. અને આ જ રીતે ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા ચલાવવામાં આવ્યું છે, જેનાથી આતંકીઓને ખાત્મો કરવામાં સફળતા મળી રહી છે. બિલકુલ, અને આતંકીઓનો ખાત્મો થઈ રહ્યો છે, સેનાને સફળતા હાથ લાગી છે, પરંતુ કાશ્મીરથી લઈ પંજાબ સુધી આંતરિક સુરક્ષાના મામલે દેશ અત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. વાત વડોદરાની કરવી છે. વડોદરામાં જે એક કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયું અને એના પછી જે 4 લોકોના ત્યાં મૃત્યુ થયા હતા, એ માલિકની સામે હવે મનુષ્યવધ અને મનુષ્યવધના પ્રયાસની કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આખો મામલો શું હતો ને અત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે, જાણીશું કૃણાલ પાસેથી. દેવાંશી, જે રીતે આ મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કેન્ટોન લેબોરેટરી છે કે જ્યાં બોઇલર ફાટતા ત્યાં બાજુમાં જે મકાનો બાંધવામાં આવ્યા હતા તેના 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 4 લોકોના મોત નીપજ્યા છે, જેમાં એક બાળકીનો સમાવેશ થતો હતો.
શરૂઆતથી જ આ કંપનીના સંચાલકોની જે આ કામગીરી હતી કે બોઇલર પાસે કેવી રીતે કોઈ રૂમ બનાવી આપે, કર્મચારીઓને રાખે, તે મામલે સવાલ પેદા થયા હતા અને કંપનીના સંચાલકો સામે પગલાં લેવાય તેવી માંગ હતી। ત્યારે હવે પોલીસે બે જે સંચાલકો છે કંપનીના, તેજસ પટેલ, અમિત પટેલ, તેમની સામે માનવવધ અને માનવવધના પ્રયાસનો એટલે કે 304 અને 308ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। હાલ બંને જે આ કંપનીના માલિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ જે બોઇલર ઇન્સ્પેક્ટર હોય છે અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય છે કે જે અવારનવાર સમયાંતરે આ ફેક્ટરીઓમાં ઇન્સ્પેક્શન કરતા હોય છે, તેમને લાયસન્સ કેવી રીતે આપ્યું। પરંતુ મહત્વની વાત છે કે જો પહેલા જ આ ઇન્સ્પેક્શન થયું હશે ત્યારે પણ આ ઓરડા હશે તો પછી બોઇલરનું લાયસન્સ કેવી રીતે રિન્યૂ કરવામાં આવ્યું હશે, એટલે કે આગામી દિવસોમાં બોઇલર ઇન્સ્પેક્ટર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર પર કાર્યવાહી થશે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, તેના કારણે પણ લોકો સવાલો પૂછી રહ્યા છે। બિલકુલ, અને આ સવાલોની વચ્ચે જે કલમો લગાવીને જે રીતે વાત કરવામાં આવી રહી છે કે આ રીતે એમની સામે પગલાં લેવામાં આવશે, તો એના કારણે ખૂબ સારી દિશા પણ અત્યારે લોકોને મળતી દેખાઈ રહી છે। એ બધાની વચ્ચે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીકોમ સેમ 3નું પેપર લીક થયું હતું, એને લઈને ખૂબ સવાલો થયા। એ પેપર પણ સૂર્યા ઓફસેટમાં જ છપાયું હતું, પણ એના પછી હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે। કેવા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે, જાણીશું મયુર પાસેથી। બિલકુલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવે પગલાં લેવાના શરૂ કરાયા છે અને આ પગલાં લેવાની શરૂઆત બાબરા કોલેજ છે તેનું જોડાણ રદ કરવાથી કરી છે। ત્યાંથી પરીક્ષાનું કેન્દ્ર છે તે હટાવી લેવાયું છે। તાત્કાલિક અસરથી આ નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયો છે। સૌથી મહત્વની વાત એ છે કે સવારના 8 વાગે બાબરા કોલેજનો જે પ્રિન્સિપાલ છે તેના દ્વારા જ આ પેપર ખોલવામાં આવ્યું હતું, તેનો ફોટો પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોલેજના જ ક્લાર્કના એક સગા છે તેમના માટે આ પેપર ફોડવામાં આવ્યું હતું। ત્યારબાદ આખું પેપર છે તે રાજકોટ સુધી લીક થયું હતું અને પછી આખો મામલો સામે આવ્યો હતો। બપોર સુધી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્વીકારતી જ નહોતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોઈ પેપર ફૂટ્યું હોય, પરંતુ જ્યારે વોટ્સઅપના સ્ક્રીનશોટ બતાવવામાં આવ્યા, તેમાં ટાઈમિંગ બતાવવામાં આવ્યો, ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને ભાન થયું કે આવડી મોટી ઘટના થઈ છે અને તાબડતોબ રાત્રિના જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસે સુપેરે કામગીરી કરી હતી। તાત્કાલિક અસરથી રાતોરાત 6 શખ્સોને ઉઠાવી લેવાયા હતા, જેમાં બાબરા કોલેજનો પ્રિન્સિપાલ કુરેશી છે તેનો પણ સમાવેશ થતો હતો અને અન્ય 5નો સમાવેશ થતો। હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આખી પરીક્ષા તો રદ કરી દીધી છે પેપરની, પરંતુ હવે કોલેજનું જોડાણ છે તેને પણ રદ કરી દેવાયું છે। સાથે સાથે હવે 3 તારીખના જે પરીક્ષા લેવાની છે તેની તારીખમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। એટલે કુલ મિલાવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમને પગલાં લેવાની ફરજ પડી છે અને છેલ્લા કેટલાક સમયથી વિવાદો બાદ આ વધુ એક વિવાદ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોગામાં ઉમેરાયો છે। બિલકુલ, અને એટલે અત્યારે પણ જે વિદ્યાર્થીઓ છે કે જે બીકોમમાં ભણી રહ્યા છે એમના માટે તો સાવ અનિશ્ચિત સ્થિતિ છે કે એમને ખબર જ નથી કે એમની સાથે હવે આગળના સમયમાં શું થવાનું છે। પરંતુ આ દેશમાં કેટલાય એવા મુદ્દાઓ છે કે જેના પર ઘણા બધા લોકો, ખાસ તો રાજનેતાઓએ અવાજ ઉઠાવવો જોઈએ, ધાર્મિક સંસ્થાનોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ। અને આ રાજ્યમાં શિક્ષણ, બેરોજગારી, પ્રદૂષણ, અનેક મુદ્દાઓ એવા છે કે જેના માટે સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે, પણ એના માટે કોઈ જ નથી બોલતું। પણ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે એટલે જે રીતે ધાર્મિક રાગ આલાપી રહ્યા છે બધા જ નેતાઓ અને ધર્મ સભા મળી રહી છે ત્યારથી લઈને અસદુદ્દીન ઓવૈસી સુધીના જે નિવેદનો છે, નિવેદનો મોટાભાગે ઝેરી આવતા હોય છે। ઓવૈસી બોલે એટલે ઝેર ઓકશે એ વાત બધાને ખબર હોય છે, પણ એ સ્તર હવે વધારે નીચે જઈ રહ્યું છે અને સીધું ધમકીઓમાં પરિવર્તિત થઈ રહ્યું છે। શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ, પહેલા એ સાંભળી લઈએ। मैं तो उन पुलिस के लोगों से कहना चाह रहा हूं, याद रखो मेरी इस बात को, हमेशा योगी मुख्यमंत्री नहीं रहेगा। हमेशा मोदी प्रधानमंत्री नहीं रहेगा और हम मुसलमान वक्त के एतबार से खामोश जरूर हैं, मगर याद रखो हम तुम्हारे जुल्म को भूलने वाले नहीं हैं। हम तुम्हारे जुल्म को याद रखेंगे। अल्लाह अपनी ताकत के जरिए तुमको निस्तो नाबूद करेगा इंशाअल्लाह ताला। कि इस तरह से एक समुदाय के खिलाफ अगर इस तरह से भड़काऊ भाषण कोई देता है और दंगा फैलाने की कोशिश करता है तो ये देश की एकता और अखंडता के लिए सही नहीं होगा और इससे सारी दुनिया में हमारी बदनामी होती है। इस तरह का जो कोई भी भाषण देता है या इस तरह की आह्वान करता है तो दुनिया में हम लोगों की बदनामी होती है। हिंदुस्तान के प्रत्येक घर में मोदी और जोगी पैदा हो गए हैं, हजारों लाखों की संख्या में तैयार हो गए हैं और तुम्हारे इरादे जो तुम मुस्लिम लीग का दूसरा अवतार बनने की कोशिश करो उसको कभी यहाँ के लोग, चाहे वो हिंदू हो चाहे मुसलमान।
અને રાજનીતિનો આ સંગ્રામ કયા સ્તર પર આવી ગયો છે આપણને અસદુદ્દીન ઓવૈસીના ભાષણમાં દેખાઈ રહ્યો છે. એના પહેલા જે ધાર્મિક મહાસભા હતી એમાં પણ આ જ રીતે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યા અને એટલા જ માટે સામાન્ય માણસના મનમાં કેમ આ હિન્દુ મુસ્લિમનું ઝેર ઘોળાવવામાં આવી રહ્યું છે એ સવાલ થવાનો છે. આ જ સવાલ પર આજનો એજન્ડામાં 8 વાગે અમે ચર્ચા કરીશું અને સવાલ છે કે જે દેશમાં શાંતિ તો પછી સંગ્રામ શું કામ. આજ વિષય પર રાત્રે 8 વાગે આજનો એજન્ડા જોવાનું ન ચૂકશો અને સાથે જ 9:25 સંદેશ વિશેષમાં અમારી રજૂઆત પહાડો પર જીવન એ વિશે વિસ્તારથી અમે બતાવીશું. પણ એ સિવાય ગુજરાત દેશ દુનિયાના બાકીના દરેક સમાચાર માટે આપ સતત જોડાયેલા રહો અમારી સાથે. વોર રૂમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.